નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયોમાં આપણે જે ટાઈપ ઓફ ઓડિટ માટે માહિતી મેળવી હતી, આજના વિડીયોમાં ત્યાંથી આગળ વધીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. તો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા આપણે જોઈએ ઓડિટ એઝ પર લો. તો ફર્સ્ટ છે ઓડિટ ઓફ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો જ્યારે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું ઓડિટ કરવામાં આવે છે તો શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો એમાં લખેલું છે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ લાઇક રેલવે, ટેલિગ્રાફ એન્ડ પોસ્ટ ડિપાર્ટમેન્ટ, ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ are completely under the direct control of Comptroller and Auditor General of India. The auditing of government department is not done by the private auditor. એટલે જે ટાઈપ્સ ઓફ ઓડિટમાં જે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે તો એ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનના ઓડિટ વિશે શું કીધેલું છે? તો જેમ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ્સ છે, જેમાં રેલવે, ટેલિગ્રાફ, પોસ્ટ ડિપાર્ટમેન્ટ, ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ એટસેટ્રા. તો આ જે બધા ગવર્મેન્ટ સેક્ટર્સ છે, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે, તો એ સેક્ટર, એ ઓર્ગેનાઇઝેશનનું ડાયરેક્ટ કંટ્રોલ જે છે એ છે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. એટલે કે જે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા છે, they are controlling the ગવર્મેન્ટ સેક્ટર્સ. ઓકે, સો જે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે જેમ કે સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સમાં રેલવે, ટેલિગ્રાફ, પોસ્ટ ડિપાર્ટમેન્ટ, ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ, આ બધાનું કંટ્રોલિંગ છે એ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા થાય જ છે. એટલે આ જે ગવર્મેન્ટ સેક્ટર છે એ ગવર્મેન્ટ સેક્ટરનું ઓડિટિંગ પ્રાઇવેટ ઓડિટર દ્વારા થતું નથી. એટલે એ લાઇનમાં કીધું છે કે ધ ઓડિટિંગ ઓફ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ નોટ ડન બાય ધ પ્રાઇવેટ ઓડિટર. ઓકે, એટલે સ્ટુડન્ટ શું યાદ રાખવાનું છે? જે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું ઓડિટિંગ પ્રાઇવેટ ઓડિટર દ્વારા થતું નથી. ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એનું કંટ્રોલિંગ કોણ કરે છે? ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એન્ડ કમ્પ્ટ્રોલર. તો હવે આપણે જોઈએ ઓડિટિંગ ઓફ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એની ઓડિટિંગ પ્રોસેસ શું છે? તેમાં લખ્યું છે ધ ઓડિટિંગ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન is carried out as per the provisions of concerned organization. For example, as per the provision of Companies Act 1956, as per Banking Companies Act 1939, as per Insurance Companies Act 1938, Cooperative Societies Act 1962. In Maharashtra and Gujarat, Bombay Public Act 1950, public and religious trust are audited. એટલે જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે તો એમાં શું કીધું છે કે ધ ઓડિટિંગ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ઇઝ કેરીડ આઉટ એઝ પર ધ પ્રોવિઝન ઓફ કન્સર્ન ઓર્ગેનાઇઝેશન્સ. તો જે કન્સર્ન ઓર્ગેનાઇઝેશનને રિલેટેડ જે એક્ટ છે, જે પ્રોવિઝન્સ છે, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, જે લોઝ છે, એના બેઝ પર નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું ઓડિટિંગ કરવામાં આવે છે. એટલે એમાં એક્ઝામ્પલ શું કીધું છે કે કંપનીઝ એક્ટ 1956, પછી બેન્કિંગ કંપની, જે કોઈ બેંક હોય એ બેંકનું ઓડિટિંગ કરવું હોય તો એનો કંપની એક્ટ છે 1939. ઓકે, પછી જે કોઈ ઇન્સ્યોરન્સ કંપની છે, ઇન્સ્યોરન્સ કંપનીનું ઓડિટિંગ કરવું હોય તો એના માટે 1938 નો એક્ટ છે. પછી કોઈ કોઓપરેટિવ સોસાયટીઝ હોય તો એનું 1962 નો એક્ટ. એટલે કન્સર્ન્ડ ઓર્ગેનાઇઝેશન માટેના જે પ્રોવિઝન્સ છે, જેમ કે અત્યારે આપણે જોયું કે કંપનીઝ એક્ટ 1956, બેન્કિંગ કંપનીઝ એક્ટ 1939, પછી ઇન્સ્યોરન્સ કંપની એક્ટ 1938 એન્ડ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1962. ઓકે, તો આ જે એક્ટ જે છે એના બેઝ પર નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જે છે એનું ઓડિટિંગ થાય છે. પછી એ પોઈન્ટમાં કીધું છે કે જે મહારાષ્ટ્ર અને ગુજરાત છે તો એમાં બોમ્બે પબ્લિક એક્ટ 1950 મોસ્ટ એમપી લાઈન છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બોમ્બે પબ્લિક એક્ટ 1952 છે, જેમાં પબ્લિક અને રિલિજિયસ ટ્રસ્ટ હોય એનું ઓડિટિંગ થાય છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ અત્યારે તો તમારે કોઈ એમસીક્યુ પૂછાતા નથી, બટ જ્યારે એમસીક્યુ પૂછાતા હતા ત્યારે ક્વેશ્ચન આવતો હતો કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કયો એક્ટ છે, તો બોમ્બે પબ્લિક એક્ટ 1950, અને ત્યાં શું ઓડિટ થાય છે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પબ્લિક અને રિલિજિયસ ટ્રસ્ટ છે એનું ઓડિટ થાય છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ અત્યારે આપણે જોયું ટાઈપ્સ ઓફ ઓડિટ અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ, સોરી ધેટ મીન્સ લો. ઓકે, સો હવે આગળ જોઈએ તો ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું ઓડિટિંગ જોયા પછી હવે આપણે જોઈએ કે ઓડિટિંગ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની, જે જોઈન્ટ સ્ટોક કંપની છે એનું ઓડિટિંગ કેવી રીતે થાય છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે કંપનીઝ formed and registered under the Companies Act 1956 have to compulsorily audit its book of accounts as the owners and the management of the company is different. The company auditor's right, duties, appointment, remuneration, etc. are governed by the provision of the Companies Act. This type of audit is called statutory audit, and the person who conducts the audit is called as statutory auditor. Okay, તો ફર્સ્ટ જે પોઈન્ટ છે એમાં શું કીધું છે, companies formed and registered under the Companies Act 1956 have to compulsorily audit its books of accounts as the owner and the management of the company is different. એટલે જે કંપનીનું ફોર્મેશન અને રજિસ્ટ્રેશન કંપનીઝ એક્ટ 1956 અંડર થયેલું છે એવી કંપનીનું બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે પ્રિપેર થાય છે એનું ઓડિટ કરાવવું કમ્પલસરી છે. ઓકે, તો જે શેર હોલ્ડર્સ છે એના માટે અને મેનેજમેન્ટ માટે, તો બંને માટે જે કંપનીઝ જે છે જેનું ફોર્મેશન અને રજિસ્ટ્રેશન કંપનીઝ એક્ટ 1956 અંડર થયેલું છે એમના બુક્સ ઓફ અકાઉન્ટ્સનું ઓડિટ થવું કમ્પલસરી છે. ધ કંપની ઓડિટર્સ રાઇટ, એટલે કંપની જે ઓડિટર્સ જે છે એના રાઇટ્સ, ડ્યુટીઝ, અપોઇન્ટમેન્ટ, રેમ્યુનરેશન્સ, તો આ જે બધા ફેક્ટર છે એ બધા ફેક્ટર્સ, એ બધા પોઈન્ટ્સ જે છે એ દે આર ગવર્ન બાય ધ પ્રોવિઝન ઓફ ધ કંપનીઝ એક્ટ. એ ઓલરેડી કંપનીઝ એક્ટ જે છે એમાં એ પ્રોવિઝન્સ જે છે એ પહેલેથી જ કરેલી હોય છે. ઓકે, તો ઓડિટર્સ જે છે એના રાઇટ્સ, ડ્યુટીઝ, અપોઇન્ટમેન્ટ, રેમ્યુનરેશન શું હશે એ બધું ડિસ્કશન કંપનીઝ એક્ટ 1956માં કરેલું હોય છે. એટલે આ ટાઈપનું જે ઓડિટિંગ જે છે, ધીસ ટાઈપ ઓફ ઓડિટ ઇઝ કોલ્ડ એઝ સ્ટેચ્યુટરી ઓડિટ. Statutory audit, that means compulsory audit. Okay, and the person who conducts the audit is called statutory auditor. That means the person who is conducting the statutory audit, he or she is known as statutory auditor. Okay, so first point માં જોયું કે જે કંપનીનું ફોર્મેશન અને રજિસ્ટ્રેશન કંપનીઝ એક્ટ 1956 અંડર થયેલું છે, તો જે કંપનીઝ જે છે એમને બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે પ્રિપેર કરેલા છે એનું ઓડિટિંગ થવું કમ્પલસરી છે. ઓકે, પછી ઓડિટર્સના જે રાઇટ્સ છે, ડ્યુટીઝ છે, અપોઇન્ટમેન્ટ છે, રેમ્યુનરેશન છે, એ બધું કંપનીઝ એક્ટમાં પ્રોવિઝન્સ, કંપનીઝ એક્ટ જે 1956નો છે એમાં ઓલરેડી મેન્શન થયેલું હોય છે. એટલે આ પ્રકારનું જે ઓડિટ છે એને સ્ટેચ્યુટરી ઓડિટ કહેવાય છે, અને જે પર્સન, જે વ્યક્તિ સ્ટેચ્યુટરી ઓડિટનું વર્ક કરે છે એને સ્ટેચ્યુટરી ઓડિટર કહેવાય છે. તો નેક્સ્ટ જોઈએ the main objective of, next point છે the main objective of external or statutory audit is to examine the accuracy that the financial statements reflect a true and fair view of the state of affairs of the business. In other words, the company auditor has to verify that the books of accounts and certify that the books of accounts and financial statements exhibit a true and fair view of the state of affairs of the business concerned in the form of a report to the shareholders of the company. એટલે સેકન્ડ પોઈન્ટમાં શું કીધું છે કે ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ સ્ટેચ્યુટરી ઓડિટ, જે એક્સટર્નલ ઓર સ્ટેચ્યુટરી ઓડિટ જે છે તેનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે કંપની દ્વારા જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ પ્રિપેર કરવામાં આવેલા છે એ ટ્રુ એન્ડ ફેર વ્યૂ મેન્શન કરે છે કે નહીં. ટ્રુ એન્ડ ફેર વ્યૂ જે છે એ એની એક્યુરેસી જે છે એ એક્ઝામાઇન કરવાનું છે.
ઓકે, તો ફરીથી મેઇન ઓબ્જેક્ટિવ શું છે સ્ટેચ્યુટરી ઓડિટનો કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે કંપની દ્વારા પ્રિપેર કરવામાં આવે છે એ એક્યુરેસીથી મેન્ટેન કરેલા છે કે નહીં, ટ્રુ એન્ડ ફેર કન્ડિશન મેન્શન કરે છે કે નહીં એ ચેક કરવાનો છે. એટલે in other words, the company auditor has to verify that the books of accounts and certify that the books of accounts and financial statement exhibited true and fair view of the state of affairs of the business concerned in the form of a report to the shareholders of the company. In short, કે જે સેકન્ડ લાઈનમાં કીધું છે કે જે કંપની ઓડિટર છે એ કંપની ઓડિટરે જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ અથવા તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે પ્રિપેર કરેલા છે એ ટ્રુ એન્ડ ફેર વ્યૂ મેન્શન થતું હોય, ટ્રુ એન્ડ ફેર વ્યૂ કન્ડિશન તો શેર હોલ્ડર માટે એને રિપોર્ટ એક્ઝિબિટ કરવાનો છે. That means auditor have to form a report to the shareholders that the company is showing the true and fair condition of the state of affairs of the business concerned in the form. Okay, so હવે next જોઈએ સ્ટુડન્ટ્સ, હવે આપણે જોવાનું છે continuous audit. A continuous audit is an internal process that examines accounting practices, risk controls, information technology systems, and business procedures on an ongoing basis. Continuous audits are usually technology driven and designed to automate error checking and data verification in real time. એટલે ફર્સ્ટ પોઈન્ટ છે એમાં શું કીધું છે કે જે કન્ટિન્યુઅસ ઓડિટ છે is an internal process. Continuous audit છે એ કઈ પ્રોસેસ છે? ઇન્ટરનલ પ્રોસેસ છે. શું એક્ઝામાઇન કરે છે? તો એ અકાઉન્ટિંગ પ્રેક્ટિસિસ, રિસ્ક કંટ્રોલ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમ્સ એન્ડ બિઝનેસ પ્રોસિજર્સ છે એ બેઝિકલી એને શું કરે છે? એક્ઝામાઇન કરે છે. તો બિઝનેસમાં જે પ્રોસિજર થતી હોય, બિઝનેસની જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, રિસ્ક કંટ્રોલ્સ છે, અકાઉન્ટિંગ પ્રેક્ટિસિસ છે, એ બધા જે ટ્રાન્ઝેક્શન્સ છે, એ બધી જે પ્રેક્ટિસિસ છે એને કન્ટિન્યુઅસ ઓડિટ છે એક્ઝામાઇન કરે છે. પછી કન્ટિન્યુઅસ ઓડિટ્સ છે એ કન્ટિન્યુઅસ ઓડિટ્સ આર યુઝ્યુઅલી ટેકનોલોજી ડ્રીવન એન્ડ ડિઝાઇન ટુ ઓટોમેટ એરર ચેકિંગ એન્ડ ડેટા વેરિફિકેશન ઇન રિયલ ટાઈમ. એટલે કન્ટિન્યુઅસ ઓડિટ છે તો એ શેની સાથે વધુ રિલેટેડ છે? તો ટેકનોલોજી સાથે. ઓકે, ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ ટેકનોલોજી એન્ડ ઇટ ઇઝ ડિઝાઇન ટુ ઓટોમેટ એરર ચેકિંગ એન્ડ ડેટા વેરિફિકેશન ઇન રિયલ ટાઈમ. એટલે કે જ્યારે પણ બિઝનેસને કોઈ એરર જે છે એ ફાઇન્ડ આઉટ કરવી હોય, ડેટા વેરિફિકેશન કરવું હોય તો એ ક્યારે થઈ શકે? કે વેન ધ કન્ટિન્યુઅસ ઓડિટ ઇઝ મેન્ટેન્ડ બાય ધ કંપની ઓર એન્ટિટી રેગ્યુલરલી. ઓકે, તો જ્યારે કન્ટિન્યુઅસ ઓડિટ છે એ કોઈ કંપની કે એન્ટિટી દ્વારા એને કહેવાય ને કે રેગ્યુલરલી મેન્ટેન કરવામાં આવેલું હોય તો એ એવી રીતે જ ડિઝાઇન થયેલું હોય છે કે જે એરર છે એ ઓટોમેટિકલી ચેક થઈ જાય અને ડેટા વેરીફાઈ થઈ જાય. ઓકે, તો સેકન્ડ પોઈન્ટ છે અ કન્ટિન્યુઅસ ઓડિટ ડ્રીવન સિસ્ટમ generates alarm triggers that provide notice about general time and errors detected by the system. એટલે કન્ટિન્યુઅસ ઓડિટ છે એ એવી સિસ્ટમ જે છે કે જનરલ ટાઈમમાં, ઓકે, જે જનરલ ટાઈમમાં જે કોઈ પણ નોટિસ હોય, જે ધ્યાન દોરવા લાયક હોય, ઓકે, તો એ ત્યાં ટ્રિગર કરે છે એન્ડ એરર્સ જે છે એ ઓટોમેટિકલી એ સિસ્ટમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવે છે. ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ પોઈન્ટ છે an internal auditing department normally has a set schedule to do its work, whether monthly, quarterly, semi-annually or annually. An individual or team spends time in each area to gather information, review and analyze data, and publish their reports for management and the audit committee of the board of directors. A continuous audit is implemented via technology. તો લાસ્ટ સ્લાઇડમાં આપણે જોયું કન્ટિન્યુઅસ ઓડિટ, તો એમાં નેક્સ્ટ પોઈન્ટ છે કે એન ઇન્ટરનલ ઓડિટિંગ ડિપાર્ટમેન્ટ નોર્મલી હેઝ અ સેટ શેડ્યુલ ટુ ડુ ઇટ્સ વર્ક, વેધર મંથલી, ક્વાર્ટરલી, સેમી એન્યુઅલી ઓર એન્યુઅલી. કે જે કોઈ પણ એન્ટાઇટી હોય, કંપની હોય, તો એનું જે ઇન્ટરનલ ઓડિટિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ ડિપાર્ટમેન્ટે એક શેડ્યુલ જે છે ફિક્સ કરેલું હોય છે ઓડિટિંગ માટેનો,
કે મંથલી ઓડિટ કરવું, ક્વાર્ટરલી કરવું, સેમી એન્યુઅલી હોય કે પછી એન્યુઅલી હોય. ઓકે, તો ઇન્ટરનલ ઓડિટિંગ ડિપાર્ટમેન્ટ છે એને કંપનીમાં ઓડિટિંગ કેવી રીતે કરવું એનું એક શેડ્યુલ ફિક્સ કરેલું હોય છે. પછી an individual or team spends time in each area to gather information, review and analyze data and publish their reports for management and the audit committee of the board of directors. એટલે લાઈનમાં શું કહે છે કે કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર્સન ઓર સ્પેશિયલાઇઝ ટીમ એ કોઈ સ્પેસિફિક એરિયામાં ઇન્ફોર્મેશન જે છે એને ગેધર કરે છે, ભેગી કરે છે. પછી એ જે ઇન્ફોર્મેશન કલેક્ટેડ છે એને રિવ્યૂ કરે છે અને જે ડેટા છે એને એનાલાઇઝ કરે છે અને જે એનાલાઇઝ ડેટા છે એ પબ્લિશ કરે છે. શું કરે છે પબ્લિશ? તો એનો રિપોર્ટ્સ કોના માટે? મેનેજમેન્ટ એન્ડ ઓડિટ કમિટી માટે. તો ફરીથી જે એન ઇન્ડિવિડ્યુઅલ પર્સન છે કે કોઈ કોઈ ટીમ છે એ કોઈ ટીમ સ્પેશિયલાઇઝ્ડ એરિયા માટે સ્પેશિયલાઇઝ્ડ એરિયામાં ઇન્ફોર્મેશન ગેધર કરે છે અને જે ગેધર્ડ ઇન્ફોર્મેશન છે એને રિવ્યૂ અને જે ડેટા છે એને એનાલાઇઝ કરે છે અને આફ્ટર એનાલાઇઝિંગ ધેટ ડેટા they publish their reports for the management and the audit committee of the board of directors. board of directors એ જે ઓડિટ કમિટી જે અપોઇન્ટ કરેલી છે અને જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ ફેકલ્ટીઝ એના માટે રિપોર્ટ પબ્લિશ કરે છે. પછી a continuous audit is implemented via technology. જે કન્ટિન્યુઅસ ઓડિટ છે એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે? with the help of technology. નેક્સ્ટ પોઈન્ટ છે continuous auditing is not to be confused with computer aided auditing. In computer aided auditing, the auditor is simply being assisted by technology such as spreadsheets to complete a periodic audit. Computer aided auditing is driven solely by the auditor, while continuous audit is meant to run automatically at regular tight intervals. તો કન્ટિન્યુઅસ ઓડિટમાં નેક્સ્ટ પોઈન્ટ શું હતો કે કન્ટિન્યુઅસ ઓડિટિંગ ઇઝ નોટ ટુ બી કન્ફ્યુઝડ વિથ કમ્પ્યુટર ઓડિટિંગ. કન્ટિન્યુઅસ ઓડિટ છે એ કમ્પ્યુટર ટેકનોલોજીથી કરવામાં આવે છે. તો કમ્પ્યુટર એડેડ ટેકનોલોજીથી જ્યારે ઓડિટિંગ થાય છે તો કોઈ જ કન્ફ્યુઝન છે ક્રિએટ થતું નથી. બલકે શું થાય છે કે ઇન કમ્પ્યુટર એડેડ ઓડિટિંગ જે ઓડિટર જે છે એ ટેકનોલોજીની હેલ્પથી ઓડિટિંગ કરે છે. such as spreadsheets to complete a periodic audit. જે periodic audit છે એને ફિનિશ કરવા માટે જે સ્પ્રેડશીટ છે જે પ્રિપેર કરેલી હોય છે એના હેલ્પથી ઓડિટર જે છે એ ટેકનોલોજીનો યુઝ કરીને ઓડિટિંગ કરે છે. પછી કમ્પ્યુટર એડેડ ઓડિટિંગ ઇઝ ડ્રીવન સોલલી બાય ધ ઓડિટર. ઓકે, કમ્પ્યુટર ઓડિટિંગ જે છે એ સ્પેશિયલી કોઈ સોલલી એક ઓડિટરથી પણ થઈ શકે છે. while continuous auditing is meant to run automatically at regular right intervals. continuous auditing જે છે એનો મેઇન એમ શું છે કે રેગ્યુલર જે ટાઈટ શેડ્યુલ છે, ઇન્ટરવલ્સ જે છે ત્યારે ઓટોમેટિકલી થયેલું હોવું જોઈએ. એટલે કે કમ્પ્યુટરનો જે કોઈ પર્ટિક્યુલર સોફ્ટવેર હોય તો એ પર્ટિક્યુલર સોફ્ટવેરમાં મંથલી એઝ એન એક્ઝામ્પલ કે મંથલી સિલેક્ટ કરેલું હોય, મંથલી એનું ઓડિટિંગ થઈ ગયેલું હોવું જોઈએ તો એ રેગ્યુલર ટાઈટ ઇન્ટરવલ્સ પર ઓડિટિંગ ઓટોમેટિકલી થઈ જાય છે. નેક્સ્ટ જોઈએ તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ કન્ટિન્યુઅસ ઓડિટ. A continuous audit is beneficial in various activity of multiple areas of a firm and ensuring that established procedures are being followed. For example, in the accounts payable department, the continuous audit system could stop an unauthorized amount from being sent to a vendor. In the accounting or legal department, it can verify that a required filing to the Securities and Exchange Commission is set to be sent before a deadline. So, first point શું છે? A continuous audit is beneficial in various activity of multiple areas of a firm. Continuous audit જે છે એ જે ફર્મમાં વેરિયસ એક્ટિવિટીઝ થતી હોય છે, વેરિયસ ડિપાર્ટમેન્ટ્સમાં મલ્ટિપલ એરિયાઝમાં જે વેરિયસ એક્ટિવિટીઝ થતી હોય છે એના માટે બેનિફિશિયલ છે.
and ensuring that established procedures are being followed. અને શું એન્શ્યોર કરે છે કે જે પ્રોસિજર એસ્ટાબ્લિશ થયેલી છે એ ફોલો થાય છે કે નહીં એ ચેક કરે છે. ફોર એક્ઝામ્પલ, in the accounts payable department, the continuous audit system could stop an unauthorized amount from being sent to a vendor. એટલે કે જો આપણે કન્ટિન્યુઅસ ઓડિટ કરેલું હોય તો કન્ટિન્યુઅસ ઓડિટ જે છે મલ્ટિપલ એરિયાઝમાં જે વેરિયસ એક્ટિવિટીઝ થતી હોય છે એના માટે કહેવાય ને કે હેલ્પફુલ છે. તો જો અકાઉન્ટ્સ પેએબલ ડિપાર્ટમેન્ટમાં કોઈ અનઓથોરાઇઝડ અમાઉન્ટ જે છે એ રોંગલી વેન્ડરને સેન્ડ થતી હોય તો એ સ્ટોપ કરી શકાય છે વિથ ધ હેલ્પ ઓફ કન્ટિન્યુઅસ ઓડિટ સિસ્ટમ. પછી ઇન ધ અકાઉન્ટિંગ ઓર લીગલ ડિપાર્ટમેન્ટ it can verify that a required filing to the Securities and Exchange Commission is said to be sent before a deadline. એટલે કે જો કન્ટિન્યુઅસ ઓડિટ કરવામાં આવતું હોય તો જે અકાઉન્ટિંગ અને લીગલ ડિપાર્ટમેન્ટ છે એ લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને જે ફાઇલિંગ આપણે જે સેન્ડ કરવું પડતું હોય છે તો એ ડેડલાઇન પહેલા એની લાસ્ટ ડેટ પહેલા સેન્ડ થઈ જાય છે કે નહીં એ ચેક કરે છે, એનું વેરિફિકેશન કરે છે. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ શું છે કે કન્ટિન્યુઅસ ઓડિટ જે છે એ કોઈ પણ ફર્મમાં જે મલ્ટિપલ એરિયાઝમાં જે વેરિયસ એક્ટિવિટીઝ થતી હોય છે એ વેરિયસ એક્ટિવિટીઝમાં જે પ્રોસિજર્સ છે ફોલો થાય છે કે નહીં એ વેરીફાઈ કરે છે. પછી એક્ઝામ્પલ શું આપ્યું છે કે કોઈ અકાઉન્ટ પેએબલ ડિપાર્ટમેન્ટ છે તો એમાં જો અનઓથોરાઇઝડ અમાઉન્ટ જે છે એ રોંગલી વેન્ડરને જો સેન્ડ થતી હોય તો એને સ્ટોપ કરે છે. એટલે જો કન્ટિન્યુઅસ ઓડિટ થતું હોય તો તમે આવી મિસ્ટેક્સ જે છે એને સ્ટોપ કરી શકો છો. પછી એમાં શું કીધું છે કે અકાઉન્ટિંગ or લીગલ ડિપાર્ટમેન્ટ હોય તો એના દ્વારા જે ફાઇલિંગ જે ડોક્યુમેન્ટ્સ જે છે એ SEC ધેટ મીન્સ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને જે આપણે મોકલવાના હોય છે તો એ ડેડલાઇન પહેલા મોકલેલા છે કે નહીં, એ પ્રિપેર થયેલા છે કે નહીં એનું વેરિફિકેશન કરે છે. તો કન્ટિન્યુઅસ ઓડિટનો સ્ટુડન્ટ્સ આ એક બેનિફિટ છે. પછી નેક્સ્ટ શું છે, ધ કન્ટિન્યુઅસ ઓડિટ ફંક્શન કેન મોનિટર whether the firm's computer networks have been prepared for potential cyber attacks. These and more tasks of the continuous audit promote efficiency in an organization and minimize or eliminate entirely violation of procedures or processes that could expose it to monetary or legal liability. એટલે સેકન્ડ પોઈન્ટમાં શું કીધું છે, જે કન્ટિન્યુઅસ ઓડિટ ફંક્શન જે છે એ કમ્પ્યુટર નેટવર્ક્સ જે છે એ સાયબર અટેક જે છે એ સાયબર અટેક ન થવા દે એના માટે પોટેન્શિયલી પ્રિપેર થયેલા છે કે નહીં એનું મોનિટરિંગ કરે છે. એટલે ભવિષ્યમાં કોઈ સાયબર અટેક થાય તો એ સાયબર અટેકને પોટેન્શિયલી એની ફેસ કરી શકે છે કે નહીં એના માટે એના નેટવર્ક્સ પ્રિપેર કરેલા છે કે નહીં મોનિટર કરે છે. પછી these and more tasks of the continuous audit promote efficiency in an organization. તો કન્ટિન્યુઅસ ઓડિટ જે છે એ ઓર્ગેનાઇઝેશનમાં એફિશિયન્સી જે છે એને પ્રમોટ કરે છે એન્ડ મિનિમાઇઝ ઓર એલિમિનેટ એન્ટાયર વાયોલેશન, જે વાયોલેશન્સ થતા હોય છે મોનિટરી ઓર નોન મોનિટરી એને એલિમિનેટ ઓર મિનિમાઇઝ કરે છે. પછી ઓર પ્રોસેસ ધેટ કુડ એક્સપોઝ ઇટ ટુ મોનેટરી ઓર લીગલ લાયબિલિટી. ઓકે, જે એમાં શું કીધું છે કે જે મોનેટરી ઓર લીગલ લાયબિલિટીની જે પ્રોસિજર્સ જે છે એને એક્સપોઝ કરે છે. તો સ્ટુડન્ટ્સ આ હતું એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ કન્ટિન્યુઅસ ઓડિટ. આજના વિડીયોમાં આપણે કન્ટિન્યુઅસ ઓડિટિંગ એનો કન્સેપ્ટ અને એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ જોયા. જો કોઈ ડાઉટ હોય તો પર્સનલ મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.